નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવારને વધુ એક ઝાટકો। ચૂંટણી પંચે અજીત પવાર જૂથને જ અસલ એનસીપીનું જૂથ ગણાવ્યું। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, 11ના મોત। પીએમ મોદીએ શોક વ્યક્ત કરી 2 લાખની સહાયની કરી જાહેરાત। નર્મદાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા જોડાયા ફરી ભાજપમાં। મોટી સંખ્યામાં કાર્યકરોની પણ ઘર વાપસી। મૌલાના અઝહરી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે નોંધાઈ ફરિયાદ। અંબાજીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન। લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ઉદ્ધવ ઠાકરે બાદ હવે શરદ પવારને પણ વધુ એક ઝાટકો મળ્યો છે। ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે અજીત પવારનું જૂથ જ અસલી એનસીપીનું જૂથ છે। તેનું નિશાન અને ઝંડો પણ અજીત પવાર જૂથને આપવાનો ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો છે। આ નિર્ણય જાહેર થતાં જ મુંબઈમાં અજીત પવારના કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા છે અને લગભગ 60થી વધુ લોકો ઘાયલ થયા છે। સોશિયલ મીડિયા પર સામે આવેલ આ ઘટનાના વિડીયોમાં આગની વચ્ચે વિસ્ફોટ થતો જોવા મળે છે। ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે, જેના લીધે ઊંચી આગની જ્વાળાઓ ઉઠી રહી છે। લોકો પોતાની જાતને બચાવવા દોડતા જોવા મળ્યા હતા। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની વિગતો મેળવી હતી। ફટાકડા ફેક્ટરી ગેરકાયદેસર રીતે સંચાલિત થતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટકો અને આગની ઝપેટમાં આવી ગયા છે। ये बेड़ागर की पटाखा फैक्ट्री है जहां अचानक सुबह ब्लास्ट हुआ है और भीषण आग लगी है, जिसकी वजह से कुछ लोग घायल भी हुए हैं। करीब 20-25 लोग हमने जिला अस्पताल में एडमिट भी कराए हैं और रेस्क्यू ऑपरेशन अभी जारी है। आसपास के ज़िलों से हमने एम्बुलेंस, डॉक्टर्स की टीम और स्टेट डिजास्टर रिस्पॉन्स टीम और एनडीआरएफ की टीम को भी बुलाया है और रेस्क्यू ऑपरेशन पूरे जिला प्रशासन की ओर से जारी है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના હરદામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં મૃત્યુથી દુઃખી છે। પીએમઓએ ટ્વીટ કર્યું હતું, જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓ પ્રત્યે સંવેદના। ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય। દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની તથા ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગોવાની મુલાકાતે હતા। ત્યાં પીએમએ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે રૂપિયા 1350 કરોડથી વધારે મૂલ્યના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો। ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત વિકસિત ગોવા 2047 કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો। केंद्र सरकार की प्रमुख योजनाओं में से कई योजनाओं में गोवा 100% सैचुरेशन हासिल कर चुका है और हम सब जानते हैं जब सैचुरेशन होता है तो भेदभाव खत्म हो जाता है। जब सैचुरेशन होता है तो हर लाभार्थी तक पूरा लाभ पहुंचता है। जब सैचुरेशन होता है तो लोगों को अपना हक पाने के लिए रिश्वत नहीं देनी होती। इसलिए मैं बार बार कहता हूं कि सैचुरेशन ही सच्चा सेक्युलरिज्म है। सैचुरेशन ही सच्चा सामाजिक न्याय है। यही सैचुरेशन गोवा को, देश को मोदी की गारंटी है। जो कुछ लोग सरकार की योजनाओं से अब भी वंचित रह गए थे, उन्हें भी मोदी की गारंटी वाली गाड़ी से बहुत लाभ मिला है।
નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાનના નેતૃત્વમાં વિદેશના નેતાઓએ આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ભારતનો વિકાસ થતો જોઈ આપણા દેશ પર વિશ્વાસ વધ્યો છે. નહેરુજીએ દેશના લોકોને ઓછી અક્કલવાળા કહીને અપમાનિત કર્યા હતા. તેમને ગઈકાલે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે. CR પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આપ સૌના સાથ અને સહકાર સાથે કર્યું, આપ સૌની લાગણીને માન આપીને કર્યું. આખો દેશ રામમય બન્યો અને તમે વાતાવરણ જોયું હશે કે સૌને રામમાં શ્રદ્ધા હતી, પણ જે રામનો નથી થયો કે ક્યારે તમારો ન થાય. કેટલાય લોકો રામ મંદિર ગયા નહીં, એમણે કહ્યું અમારે જવું નથી, કેમ કે એમણે તો કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે રામ જેવું કોઈ અસ્તિત્વ હતું જ નહીં, કોઈ રામ સેતુ બન્યો જ નથી. એ કયા મોડે રામના દર્શન કરવા જાય? અને એટલા માટે આખા દેશની અંદર લોકોનો પિટકાર એમને મળી રહ્યો છે. નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે. આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના CM હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, સેવા કરવાનો મોકો મળ્યો હતો. એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટાભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વીજ ખરીદી બાબતે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. વર્ષ 2002માં 7,743 મેગાવોટના ઉત્પાદનથી વધીને 2023-24માં તે 23,400 મેગાવોટથી વધુ થયું છે. માથાદીઠ વીજ વપરાશ વધીને 1,800 યુનિટ થયો છે. આજે ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં, પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ રિપોર્ટિંગ થયું, એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવા આવ્યા છીએ. ખાસ કરીને વર્ષ 2022માં રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી 2002માં એ 7,743 મેગાવોટ, 7,743, અને 2024માં એટલે કે 2023ના સપ્ટેમ્બરમાં વધીને 24,544 થઈ. એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 3 ગણી વધી ગઈ. ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરીકરણ થયું, અને સાથે સાથે ગામડામાં આપણે જે 24 કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો 2003માં 953 યુનિટ પર યર હતો, પર વ્યક્તિ પર યર 953 યુનિટ હતો, અને 2013માં એ વધીને 1,800 યુનિટ થયો, અને 2023માં 2,402 યુનિટ થયો. અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ 1,255 યુનિટ છે. એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે. આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે, એ ચોક્કસ વાત છે. અગાઉ ખેતીવાડીના કનેક્શનો, જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે પુખ્ત વયનો થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાંની વાત છે. તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3 થી 6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી. ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, એના લીધે રોજગારી મળી છે. એટલે વધારેમાં વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે.
ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે, વીજ પ્લાન્ટ છે, એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે. ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતાં 2021માં જે કોલસો $121 મળતો હતો એ 2022માં વધીને સરેરાશ $276 મળતો છે. 121ના $276 થયા અને 2023માં સરેરાશ $201 થયો છે. આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો. આપણે આપણા પાવર માટે અદાણી પાવર, ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે. 2018 સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી, પરંતુ અને આપણે તે સમયે એમની પાસે 30% જેટલી વીજળી ખરીદતા હતા. તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા, આપણને એ રેટ બરાબર આવતો હતો. અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી, યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત 70% ખરીદીએ છીએ. અને આપણે જે 70% ખરીદીએ છીએ એમાં 2022માં અદાણી પાસેથી ફક્ત 5% અને 2023માં ફક્ત 6% વીજળી ખરીદી છે. હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું. આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા, પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે ₹20 પર યુનિટ નહીં થાય, એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા. અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું. આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે 24 કલાક કોઈપણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી. અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ 500 મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો, 1000 મેગાવોટનો થોડા 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા. અને હવે પછીના માટે પણ લગભગ અમે 15,000 મેગાવોટના સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે. લગભગ ₹3ની આજુબાજુ એ આવવાના છે. એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે 0 કાર્બન કરીશું, મોટે ભાગે કાર્બન ઉત્સર્જન કરતાં કોલ બેઝ પ્લાન્ટ મોટે ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું. લોકોની લાગણી ભડકે તેવું ભાષણ કરનારા મૌલાના અઝહરીનું ગુજરાતમાં મુશ્કેલી સતત વધી રહી છે. જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ હવે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ વખતે કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેટલાક મહિનાઓ પહેલાં તેણે ભડકાઉ ભાષણ કર્યું હતું. શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતમાં એક બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં બાળકીને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી, જે બાદ બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા કરડવાથી તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું. અને પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે. અમે ત્યાં રસીકરણ ખસેડવાની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે. તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે એ બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય. બીજી એક પ્રજાને પણ અપીલ કરું છું કે ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ, એમાં કૂતરાઓ કચરોને પંપોડતા હોય છે, ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ જ નાખે. જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે. તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણ અને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ.
सूरत में मैं काम करता था, वहाँ पे मैं काम करता था, उसके थोड़ा दूर में एक वो झाड़ी थी, वहाँ पे मेरी लड़की खेल रही थी, सब कुत्ते ने मिलकर उसको काट के मार डाला। ભારતની આગવી હરોળની શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રોયોજેનિક લિક્વિડ સ્ટોરેજ ડિસ્ટ્રીબ્યુશન અને રીગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક ઇનોક્સ ઇન્ડિયા લિમિટેડે પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને ઇનોસીએ ING અને ICNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં ING ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર પસંદગીના ભાગીદારનો દરજ્જો આપશે. લીંબડી નિબાર્ક પીઠ મોટા મંદિર આયોજિત મોરારી બાપુની રામકથામાં આવતીકાલે રાજ્યપાલ દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. રાજ્યપાલની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર તેમજ નિબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ. લીંબડી હેલીપેડથી કથા સ્થળના રસ્તા સુધી પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સરકાર કહી રહી છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધી છે, પરંતુ BPL પરિવારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે, તેમ આપના નેતા સાગર રબારીએ કહ્યું હતું. નમસ્કાર મિત્રો, બજેટનો ઘોંઘાટ હવે અખબારોના માધ્યમોમાં તો શમી ગયો. હું અત્યારે શાંતિથી થોડું ગુજરાતનું બજેટ જોતો હતો. બજેટ પ્રવચનમાં નાણામંત્રી કહે છે કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધીને 2,73,558 રૂપિયા થઈ છે. મને તરત વિચાર આવ્યો કે તો પછી ગુજરાતમાં BPL પરિવાર કેટલા છે? જો દરેક વ્યક્તિને વાર્ષિક 2,73,558 રૂપિયા મળતા હોય તો ગુજરાતમાં બજેટનું બીજું પાસું જે સરકાર નથી કહેતી તે શું છે? થોડું સર્ચ કર્યું અને મળ્યું કે ગુજરાતમાં 31,67,000 પરિવાર BPL છે. હવે BPL કાર્ડ માટેની યોગ્યતા શું છે અથવા કોને BPL ગણીએ છીએ? તો ગ્રામીણ વિસ્તારમાં માસિક આવક 6,400 રૂપિયા કરતાં ઓછી હોય, એટલે કે વાર્ષિક આવક 76,800 રૂપિયા કરતાં ઓછી જેની હોય એને BPL ગણાય છે. ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ મારફતે હાથ ધરવામાં આવ્યો. બાળકોને ગમે ત્યાં ત્યજી ન દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે. ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે. આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે. ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે. हमने ट्रायज के बाहर एक वो पारणा बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई है, वो बेल बजा दीजिए. हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा, उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी, चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रह के उसको आगे की प्रोसेस हम खुद करेंगे. यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं ना कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो. ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे. અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે. આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે. નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરેલ છે. તો આજે આવો જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે.
આ છે નર્મદા જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ. તેમની જીદ અને અથાગ મહેનતે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે. ધોરણ 8માં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે. મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં 8th સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો. એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો. એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો. એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું. ISSF જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે, એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર 571નો સ્કોર મારી અને 8th રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો. આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ. સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે. નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે. વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો. આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ શક્તિદૂત યોજના, ખેલ મહાકુંભ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે. ગણિતનું નામ પડતા જ બાળકો તેના અભ્યાસથી દૂર ભાગતા હોય છે, ત્યારે નવસારીના એક શિક્ષિકાએ બાળકોને ગણિત શીખવવાની એવી પદ્ધતિ અપનાવી કે જેનાથી બાળકોને વિષયમાં રસ વધવાની સાથે જ તેમનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે. તો આવો જોઈએ નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર કેવી રીતે બાળકોને ભણાવે છે. નવસારી જિલ્લાના મજી ગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદાર તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને ગણિત શીખવવા માટે એક અનોખા અભિગમનો ઉપયોગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ અને પ્રમેય સમજવામાં મદદ કરવા માટે મીનાક્ષીબેન ગીતો અને કવિતાઓનો ઉપયોગ કરે છે. सारे बच्चे मैथ्स में इंटरेस्ट ले उसके लिए मुझे कुछ करना चाहिए. तब मुझे अपने अभ्यास काल के दिनों की याद आई जब मैंने मैथ्स के बहुत सारे गीतों के ऊपर एक प्रोजेक्ट तैयार किया था. तो मैं उसकी याद आई तो मैंने सोचा कि क्यों नहीं क्लासरूम में इस प्रोजेक्ट को रखा जाए और गीतों के द्वारा बच्चों को पढ़ाया जाए. और अभी का तो ये चलन है कि सारे बच्चे म्यूज़िक में बहुत ही इंटरेस्टेड होते हैं. तो म्यूज़िक के जरिए अगर हम मैथ्स को पढ़ाएं तो बच्चे बहुत आसानी से उसको ग्रहण कर सकते हैं. મીનાક્ષીબેનને અનોખી રીતે ગણિત શીખવવા બદલ ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમની રસપ્રદ શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ગણિતની મુશ્કેલ સમસ્યાઓ સરળતાથી સમજવામાં અને ઝડપથી ઉકેલવામાં મદદ મળી છે. हमारे शिक्षिका बहन मीनाक्षी बहन के इनोवेटिव आइडियाज़ को जिला स्तर और राज्य स्तर तक सम्मानित किया गया है. उनको राज्य सरकार की तरफ से भी इनोवेटिव शिक्षिका के रूप में सम्मानित किया गया है. ये हमारे लिए, हमारे स्कूल के लिए एक गर्व की बात है. મીનાક્ષીબેનની શીખવવાની અલગ રીતને કારણે વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા થયા છે. તેઓ હવે ગણિતના વિષયમાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. વાલીઓ પણ આનાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. पहले मुझे गणित विषय मतलब बहुत मुश्किल ऐसा लगता था, इतना अच्छा लगता नहीं था. लेकिन जब से हमारी शिक्षिका मैम ने गणित विषय को संगीत के साथ जोड़ दिया, काव्य के माध्यम से गणित के एकमों को पेश किया, तब से हमको गणित के मुश्किल एकम सीखने में बहुत सहायता हुई. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.